રાજઅંકલેશ્વર વિભાગીય મહિલા સમિતિ દ્વારા આયોજિત મહિલા સંમેલન 7નું આયોજન। વિગતે વાત કરીએ તો ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ખાતે ક્રિશ્ચિયન સમુદાય દ્વારા આયોજિત આ મહિલા સંમેલનમાં મોટી સંખ્યામાં સમાજની મહિલાઓ ઉપસ્થિત રહેતી। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલા સશક્તિકરણ, સમાજમાં મહિલાઓને આગવું સ્થાન અને તેઓ દરેક ક્ષેત્રમાં અગ્રેસર બને તેવો હતો। તો સંમેલનમાં મહિલાઓને સમજાવવામાં આવ્યું હતું કે આજે મહિલાઓ માત્ર રસોઈ અને ઘરગથ્થુ કાર્યો પૂરતી મર્યાદિત નથી, પરંતુ શિક્ષણ, નોકરી, વ્યવસાય અને સામાજિક ક્ષેત્રોમાં પણ આગળ વધી રહી છે। તેઓ પોતાની અલગ ઓળખ ઊભી કરી સમાજ અને દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે। તો આવા કાર્યક્રમો ક્રિશ્ચિયન સમાજના આગેવાનો અને રાજઅંકલેશ્વર વિભાગીય મહિલા સમિતિ દ્વારા દર વર્ષે યોજવામાં આવે છે, જેથી મહિલાઓને પ્રોત્સાહન મળે, આત્મવિશ્વાસ વધે અને ઘર તેમજ સમાજ બંને ક્ષેત્રમાં તેઓ સફળતાપૂર્વક આગવી ઓળખ બનાવી શકે। સંમેલનમાં ઉપસ્થિત મહિલાઓએ નૃત્ય તથા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી કાર્યક્રમને યાદગાર બનાવી દીધો હતો। અબ્દુલ રઉફ ખત્રી, ઉમલ્લા। સારું, પ્રભુના નામને ધન્યવાદ કરીએ છીએ। દરેક સાંભળનારાને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ। આજે અમે જે મહિલા સંમેલન ઉજવી રહ્યા છીએ એનું કારણ છે કે મહિલા મંડળને, મહિલા બહેનોને એના જીવનની અંદર જાગૃતિ આવે, તેઓને ઉત્તેજન મળે ને એમનામાં છુપાયેલા જે તાલંતો છે એ ઈશ્વરના મહિમાના માટે, સમાજના માટે અને દેશના માટે ઉપયોગી બને એ રીતે અમે આ આયોજન કરીએ છીએ। અને અમારા રાજ અંકલેશ્વર વિભાગની અંદર મહિલા સંમેલન આ 7મું મહિલા સંમેલન છે। અમારા દરેક બહેનોએ જે સુંદર આયોજન કર્યું એ દેવના મહિમાના માટે છે। તો અમે આ જ રીતે આયોજન કરતા રહીએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં અમે આત્મિક રીતે વૃદ્ધિ પામીએ અને દરેક મહિલાઓને માટે અમે એક ઉત્તેજન આપી શકીએ, એ માટે અમે આ સંમેલન ભરી શકીએ છીએ। અને એ સગળું દેવના મહિમાના માટે જ છે, કેમ કે એક સમયની અંદર ઇતિહાસ એવું કહે છે કે મહિલાઓને કોઈ પણ સ્થાન આપવામાં આવતું નહીં હતું। એમણે બાળકોને ઉછેર કરવો, 4 દિવાલમાં તેઓએ રહેવાનું, વાસણ કરવાના, ઘરનું કામકાજ કરવાનું, એ રીતે તેને રાખવામાં આવતી હતી। અને જ્યારે જો પતિ મરી જાય તો એ સુહાગન તરીકે પતિની સાથે તેને અગ્નિદાન કરવામાં આવતું હતું। એ પ્રથાને દૂર કરવાના માટે ઘણા એવા પ્રભુના સેવિકાઓએ આગેવાની આપી અને ઝુંબેશ ઉઠાવીને મહિલાઓને સ્વતંત્રતા આપી। એના માટે હું ઈશ્વરનો પુષ્કળ આભાર માનું છું અને મારી પ્રાર્થના છે કે આ સમયની અંદર પણ અમારી આ વહાલી બહેનો, ચાહે સમાજ હોય, દેશ હોય, એ દરેક જણા એનું જીવન સ્વતંત્રતાથી જીવન જીવે અને પોતાના હિતના માટે, એની સાથે બીજાના હિતના માટે પણ જીવન જીવે, એ માટે અમે આવું સંમેલન કરી શકીએ છીએ। પ્રભુનો આભાર। થેન્ક યુ, પ્રેઝ ધ લોર્ડ।